અમદાવાદ સાયન્સ સિટીમાં હવે વધુ એક નવું નજરાણું એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનો ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંદારે પ્રારંભ કરાવ્યો હતો, જે મે મહિનાની 15મી તારીખથી મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાશે. મોના ખંદારે આ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીની વિશેષતા અને મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે વિશેષ એક્ટિવિટી અને 3D ફિલ્મનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાયન્સ સિટીની ખૂબ ઉમદા કલ્પના અને આટલું સરસ રીતે મૂર્ત સ્વરૂપ આપવાનું શરૂ કરેલ, અને જેમાં હાલના માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ અમને લગાતાર માર્ગદર્શન અને સહયોગ મળતો રહ્યો છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે બે બહુ જ અદ્યતન ગેલેરી, જેમાં એક્વા ગેલેરી અને રોબોટિક્સ ગેલેરી આપણે શરૂ કરેલી, અને આજે એમાં આ ત્રીજી ગેલેરીને લોકોની મુલાકાત માટે ખુલ્લી મૂકવામાં આવી રહી છે. માન્ય મુખ્યમંત્રીશ્રીનું ખાસ અમને સૂચન હતું કે અત્યારે વેકેશનનો સમય છે, એટલે વિદ્યાર્થીઓ માટે અને બીજા વિઝિટર્સ મુલાકાતીઓ માટે જેમ બને એમ જલ્દી આ ગેલેરીને આપણે ખુલ્લી મૂકીએ. એટલે આજે અમે એને ખુલ્લી મૂકીએ છીએ.